એને કીધું કે આરતી બેન. 300 ગ્રામ ખાંડ, થઈ ગયું આરતી? 300 ગ્રામ ખાંડ, 500 લોટ, 300 ગ્રામ ઘી. કાજુ તો કેટલું થયું? કિલો થઈ ગયા? કિલો થઈ ગયું. હાલા ભાઈ જેટલા થાય એટલા. આપણે જોખવા જવું હોય પછી પૂરું થઈ ગયું ને. આ બસ જોખ્યા છે. ચોખા જો હા, થોડોક બ્રાઉન થતો આવે છે એટલે અમારે નાના બેન એમ કીધું કે ચાસણી મૂકી દઈએ, એટલે અમે નાના ચૂલામાં ચાસણી મૂકી દીધી, ચાની ટોપલી. બરોબર. હવે આના માટે આપણે શું લેવું છે? સલાવ માંગરી, આંગળી. ઓકે. શું બનાવે સંદીપભાઈ? અડદિયા બનાવે છે બેન. એવું છે? હા, પેશિયલ દેશી ભાત, દેશી. શું વાત છે હો. અમારા ગુજરાતીને ખાસ શિયાળાના અડદિયા. હમ તમને અડદિયા બનાવતા આવડે છે? એને શીખીએ હે કેવું થાય કઈ ખબર પડીએ. એવું છે? દુખે કે ન હા. અડાની કુટીયામાં કોડેલી હોય. જો તો કલર ચેન્જ થઈ જો આરતી બેન ન થાતો થાય હે જો આજ તો આમ જો બધા અડદિયા બનાવવા વૈરગા છે હો. હું બોલું કેવી રીતના બોલાય શીખડાવું તમને બધાય. ના ના ના. હવે એક નવા પ્લેયર આવે છે અમારા. નવા આયા ચાલો હવે બધાય વારા પછી વારા, મેં પછી ગારો. હું મેં પરમાં પડ્યો પાડો. આવો અમાન્ય અડદિયા ખાવા કેવા મસ્તીના મીઠા મીઠા લાગે. તમને કોઈને ન મજા આવે તો પૈસા પાછા આવે. ઓહો. ત્યારે હાલો અમાન્ય અડદિયા ખાવા. ગોંડલની અંદર શિવશક્તિની અંદર નાગરકા રોડ ઉપર આવ્યું અમારું આ સ્થળ. તમે આ રેસીપી કેમ બનાવો છો તમે થોડું જાણકારી આપશો અમે પ્લીઝ? ના, આવી જાણકારી અમે કોઈને દેતા જ નથી. હે? ખોટી વાત છે. તમારે જાણકારી જોતી હોય તો અમારે ત્યાંથી અડદિયા લઈ જવાના, પછી જાણકારી મળશે. ત્યાં લગી કાંઈ જાણકારી